हेलो जय माताजी जय रामपीर बापा बधा खेडूतोने जय सुख जादव व्लॉगમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો અત્યારે આવી ગયા છીએ અમે ડાયાભાઈને બગીચામાં આટો મારવા માટે। તો અમે બતાવીશું આપણો આ બગીચો છે ડાયાભાઈનો, એમાં તમે જઈશું બધી વસ્તુ આપણને બનાવી બતાવીશું। અમારા વિડીયોમાં આમનું બિના રહેજો ટેટું। જય માતાજી। નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય સુખ જાદવ વ્લॉगમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો અત્યારે આવી ગયા છીએ અમે વાડીમાં આટો મારવા માટે। જો આપ જોઈ રહ્યા છો આ બેગન ફૂટ સોંપેલો છે, જો મિત્રો, જો આ બેગન આવેલું છે પણ એ કાચું છે, પાક્યું નથી। જો આ ટેકો મેલેલો છે, આપણે પવન હોળી ન જાય એ માટે। જીવનભાઈ થોડુંક જણાવશે આના વિશે। હવે ખેડૂત મિત્રો, આપણે આવી રીતે આને ટાયર અને ફૂટો ફિટ કરીએ તો આમાં બેગન ખૂબ આવે, એટલા માટે આપણે સિમેન્ટિયા ફૂટા અને પીઢિયાની જરૂર પડે, પણ આપણી પાસે એવી વ્યવસ્થા તો અત્યારે નથી, એટલે આપણે આવું બનાવ્યું છે। દેશી જુગાડ કર્યો છે। આ એક ફૂટો નાખ્યો છે, ટાયર બાંધ્યું છે, તમે જોઈ રહ્યા છો। આ બેગને આવી ગયા છે આપણે, અને હવે જે આ પહેર્યું છે ને એ પછી જેમ આમ લટકશે એમ આપણે બેગન બહુ આવશે, આમાં ફળ બેસશે। જો હજી આ કાચું છે, આ 3 થી 4 દિવસમાં પાકી જાય, અને 3-4 દિવસની ખાલી વાર છે। અને આ જોઈ રહ્યા છો આપણો બગીચો છે આંબાનો, આ બધો આમાં આપણે ઘાસ કર્યું છે। હવે આપણે આગળ જઈએ આમ, જો આ રસ્તો કર્યો છે। અત્યારે આપણે વરસાદ સારો હતો, જો મિત્રો ફૂલ વરસાદ આવી ગયો છે અત્યારે। આમાં જવું બધે પાણી જ ભર્યું છે, જવાબ જોઈ રહ્યું જો અત્યારે પાણી આપણે ભર્યા છે। અમારા રાજુ કાકા પાસ્તા સડાવીને આયલા આવે છે। જો મિત્રો આપણે આમાં 35 નંબર સિંગ છે, મસ્તીની સિંગ છે, 35 નંબર, કાંઈ ઘટે નહીં એવા છોડવા છે। જો ફૂલે આવી ગયા છે, ફૂયા બેસવાની તૈયારી છે આમાં, સિંગ મસ્તીની થાય। અને આ આપણા જો હાક દેખાય છે મિત્રો, આંબા છે। આપણે અમે બધા નીકળ્યા છીએ વાડીમાં આટો મારવા। જયસુખભાઈ છે, કિરણભાઈ છે, પલપા જો રાજુભાઈ નરસિંહભાઈ પોપિયા તોડે છે। હવે આપણે જવાનું છે દૂધીમાં આટો મારવા। આ ઓર્ગેનિક દૂધી છે આપણે। જો મિત્રો આ આપણે ઓર્ગેનિક દૂધી છે, જુઓ આ દૂધી મસ્તીની, જુઓ દૂધી એટલે કાંઈ ઘટે નહીં। હજી જુઓ તમે, ફૂલે એટલા આવ્યા છે અને દૂધી એટલી બેસે છે। જુઓ પાને હજી આમાં દૂધી થઈ જાય। દૂધીમાં અત્યારે સારું જ છે, બજારે થોડા ખારા છે। હવે આમાં આપણે પાછું દેશી ખાતર પાઈ દેવાનું છે। જવો ખેડૂત મિત્રો, આ આપણો કૂવો છે, આમાં અત્યારે પાણી આવવાનું શરૂ થઈ ગયું છે। જો આવી ગયું છે, જો અડધો બહુ ભરાઈ રહ્યો છે, આપ જોઈ રહ્યો છો। પાણી અત્યારે સડતું જાય છે। અને જો આ મિત્રો આપણા છે આ હાગ, જો તમે જોઈ રહ્યા છો આપણે બધા હાગ છે। એની કાના થોડાક કટિંગ કર્યા હતા આપણે ગયા વર્ષે, એ પાછા વિડે થઈ ગયા છે। ઓલા ઝાડવા તો બધા મોટા થઈ ગયા છે, લાકડું થઈ ગયું છે કપાય એમ। હવે શાળામાં આપણે એનું કટિંગ કરીશું। જો ખેડૂત ભાઈઓ ડ્રીપ પથરેલી છે આમાં બધી આંબામાં બામામાં, જો આપ જોઈ રહ્યા છો।
તો અહીંથી વાલ ચાલુ કરી દે એટલે બધે આમાં પાણી વીવી જાય, સિંગમાં બીંગમાં બધી. હાલો ખેડૂત મિત્રો, આપણે જઈએ છીએ આપણી હાગની વાડીમાં. ઉભા રહો આપણે આ હાગ છે, અહીંયા અંદર જઈને તમે શરૂ કરો. આ તમે હાગ જોઈ રહ્યા છો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ હાગમાં આટો મારવા માટે. જો આપ જોઈ રહ્યા છો હાગ. આ 5 વર્ષના હાગ છે. જુઓ આનું તમે લાકડું જોવો. જો ખેડૂત ભાઈઓ અહીંયા મધ પણ બેઠું છે નાનું એવું. જો આપ જોઈ રહ્યા છો. હા મધ છે. એ આખું લેમનું સીન ઉતર એટલે બોલી. હા બધું જંગલ જેવું થઈ ગયું. જો આમાં દીપડા રહે એવું છે. તમે એકલા અહીંયા આવી ન શકો એવું છે. આ બધું જો હાગના થળિયા કાંઈ જેમ તેમ છે. આ તમારે મકાનમાં નાખો કાંઈ ઘટે નહીં. અને અંદર જો જામફળીના રોપા પણ આપણે વાવેલા છે અને જામફળ આવશે હવે. 4-5 જામફળીના રોપડા પણ છે આપણે નાખેલા બગીચામાં. આ જો બધા મિત્રો આપણા હાગ છે. હવે આનું કટિંગ કરવાનું હતું પણ કાંઈ ટાઈમ રહ્યો નહીં. હવે શાળામાં કાંઈ કરતી. ખેડૂત ભાઈઓ આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ વિડીયોમાં આમનો બિના રહેજો અંત સુધી. જય માતાજી ખેડૂત મિત્રો, આ આપણે છે સીતાફળીનું ઝાડ. તમે જોઈ રહ્યા છો આ સીતાફળ આવેલા છે. અત્યારે જુઓ પાકી પણ ગયા છે, જનાવરાએ ખાધા છે. જો મસ્ત સીતાફળ છે. આ તો 2 દિવસની અંદર આ પાકી જાય. ફૂલ ભરાઈ ગયેલું જ છે. આ જુઓ આમાં ત્યાં જનાવરા કેટલા ખાઈ ગયા જુઓ તમે. જુઓ અડધા ખાઈ ગયા. જય માતાજી ખેડૂત મિત્રો, આપણે આ જુઓ આ 12માસી કલમ છે. અત્યારે આઉટ સિઝનમાં પણ આપણી પાસે કેરી છે. જુઓ અત્યારે તમને ત્યાં કેરી જોવા નહીં મળે પણ આપણે કેરી છે. જુઓ પાઇપ ઉપર પણ આવી ગઈ છે. જો આ કેરી છે, આ વનપક જ છે. એટલે જે કોઈ ખેડૂત મિત્રોને કેરી ખાવી હોય તે આપણા બગીચે આવે. આ તમે જુઓ અત્યારે કેટલી કેરી છે. જુઓ બધે લાગઠ. અત્યારે આઉટ સિઝનમાં નકર કેરી મળે નહીં. જો આમાં બધે કેરી છે. જ્યાં જોવા ત્યાં કેરી. જુઓ જુઓ આમાં બધે કેરી છે. જુઓ દાડે દાડે કેરી છે. આ 12માસી આંબો છે આપણે. હાલો ખેડૂત ભાઈઓ જોવો અત્યારે આ પોપીઓ છે. પોપી આવેલા છે. જોવો આપ જો. જોવો આ કેટલા પોપિયા છે. આખો ભરેલો છે. જોવો જુઓ પોપિયા એટલે કાંઈ ઘટે નહીં. ગુલાબી પોપિયો છે મસ્તીનો. એક તો જુઓ પાકી હોય અહીંયા પાકી જો ગયો છે. ખેડૂત મિત્રો અત્યારે ફૂલ પાકલ છે. આપણે આને તોડી લઈશું. જુઓ તમે આ એટલું મસ્ત પાકેલું છે. અહીંયા બીજો પણ પોપીઓ છે. બીજો પણ પોપિયો આપણી પાસે છે. જો અમે તમને બતાવીએ. જો આ પોપિયાનું બી મસ્તીનું છે ખેડૂત મિત્રો. આ પણ ગુલાબી છે. પોપીઓ નાનો એવો છે પણ કેટલા પોપિયા આવ્યા આપ જો. જો આખો ભરેલો છે. હવે આને આપણે ઘરે લઈ જઈ અને કાપશું મિત્રો. હાલો ખેડૂત ભાઈઓ જોવો અત્યારે આ છે સફરજનનું ઝાડું આપણે સોંપેલું. જોવો આપ જોઈ રહ્યા છો. જો આ સફરજનની ઝાડ છે. આમાં સફરજન પણ આવ્યા છે અત્યારે. જો આ તમે જોઈ રહ્યા છો સફરજન અત્યારે આવી ગયા છે. એટલે સફરજનની ખેતી પણ આપણે થાય મિત્રો. એટલે તમારે પણ સફરજન કરવા હોય તો આપણે જયસુખભાઈની મુલાકાત લેજો. આપણે સફરજનની ખેતી વિશે માહિતી આપશું. હજી એક ઝાડું આપણી પાસે 2 આમ છે. જો આ પણ સફરજનનું ઝાડ છે. જો આ તો બહુ મોટું થઈ ગયું. ખેડૂત ભાઈઓ આ સફરજનનું આ ઝાડું છે. જોવો આપ જોઈ રહ્યા એક જ આમ છે. છો. જોવો ઊંચાઈ કેટલું છે. જો આમાં મોરની તૈયારી જ છે. ઓલે પણ મોટી છે. જોવો ખેડૂત ભાઈઓ આ ટેણા ભાઈ અત્યારે મોળી રહ્યા છે સફરજન. ટમેટો ગરમી થઈ ગઈ. જોવો ખેડૂત મિત્રો આ નરસિંહભાઈ અત્યારે મોળી રહ્યા છે પોપરું. આપણે આખી વાડીમાં આટો મારીને આવ્યા છીએ અને હવે અહીંયા પોપિયો ખાવાનું છે. પોપિયો ખાવાની બેહું છે ખરી. ઘડીક બેહું છે.
જુઓ તમે જુઓ, આ કેરી છે. પોપીઓ કાપે છે આમેથી તોડેલી એમ ખાઈ છે જો જુઓ પોપી મસ્ત પાકલ છે એમાં કાંઈ ઘટ્યા નહીં જુઓ કિરણભાઈને એક શેક જો પહેલાં કિરણભાઈ લ્યો તમે ચીર કેવું છે પોપીઓ તમે રાજુભાઈને ચાખો પહેલાં જો. એક રાજુભાઈને જો ટીણાભાઈને જો મને સારી લાગશે તમને કેમ લાગ્યું કિરણભાઈ પોપીઓ પોપી એટલે કાંઈ ઘટે નહીં. હા ના મૂકજી લાવો જી આપણે જોઈએ તપાસ કરીએ પોપિયું એટલે કાંઈ ઘટે નહીં, ગીળું ગીળું ફૂલ ગીળું. જુઓ મસ્ત બીબા કાઢ્યા છે